કાકા હા હું આ હરેકવામાં આટા મારો. હા જો એવડી હિંગુ આવી ગઈ છે ને જોઉં છું કે આમ પાછા ફૂલાય છે ને હિંગુ છે. અરે કાકા કઈ વાંધો નથી, ફાલ હારો છો તમારે, કઈ વાંધો નથી. એમ તો જો પરે દેખાય. તો કાકા ઉસું બહુ થઈ ગયું કે નહીં? આમ ઉસું ઓલા પડે જો જાડી પાડી હિંગુ થઈ. અરે ઈ તો મેં જોઈ કાકા, પણ ઉસી હતી એટલે રહી ગઈ, નકર તો થઈ જાત બધું. પણ હવે શું થાય? હા ઈ તો મને ખબર છે, તું ઉતારી જાસી. હા એ તો પણ શાક ખાવું હોય તો કાકા કરવું તો પડે ને ભલે. પણ આપણી પાસે 800 ઝાડવા છે, ગમે એમાંથી તને લઈ જાવ ને છૂટ. હું મારે હવે 3 હિંગુ જોઈએ, એમાં કઈ વધારે લાંબુ નથી. હા તો પછી મારી ઘોડે જ છે. વાંઢો રૂંઢો માં વાત પતી ગઈ, હવે બીજું કઈ છે નહીં. નવા નિશો જ નથી. હા વાહે કઈ કોઈ દેતું નથી, મને કોઈ દેતું નથી ને એમ તમને કોઈ દેતું નથી. તો કાકા હરેકવાની હિંગુ તમારી એટલી મીઠી કે ના પૂછો. આમ આમ એમ જ થાય કે આપણે ખાધા કરીએ. અરે કુણી એવી માવા જેવી. હા માવા જેવી કુણી, કઈ ઘટે નહીં. અને આની મીઠાશ અરે ટૂંકી પાડે. અરે હા હું કહું ને, મેં ખાધેલી છે એટલે કહું ને કાકા, એમાં કઈ ખોટા વખાણની વાત નથી. હવે તો મારે આનો પાવડર બનાવવા શીખવાનું હે. હવે એમાં પાવડર બનાવું. હાલો હું એક જગ્યાએ એક ભાઈબંધ ને પૂછી લે, હાલો પાક્કું તમારું પાવડર. આ તો મારે પાસે 800 ઝાડવા છે, તો 800 ઝાડવાનો પાવડર કેટલો બને? અરે કઈ ઘટે નહીં કાકા, બધા પાંદડા ઉતારી લો. ઓલું કઈક હતું, મેં આમ જોયું તું ઓલા ભાઈ ને દુકાને, એ મને કહે કે જો કાકા આ પાવડર નું આવું બધી ઓલું ઓનલાઈન શું કે. હા ઈ ઓનલાઈન વેચવાનું એ થઈ જાય કાકા, હું કરાવી દે હાલો બસ. અરે પાક્કું એ કરાવી દે ને તો અડધું તારું ને અડધું મારું બસ. અરે વાહ કાકા વાહ, મેળ ખાઈ ગયો. હાલો ગોઠવી જ નાખો.